નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના વડખડ ગામના પુરુષ પર પતંગની દોરી ફળી પડતા 30 થી 40 ટાંકા આવ્યા। નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના વડખડ ગામના પુરુષના મોઢા પર પતંગની દોરી ફરી વળતા 35 થી 40 ટાંકા આવ્યા। રાજપીપળામાં આગામી 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ આવી રહી છે, ત્યારે કેટલાક પતંગ રસિકો અગાઉથી જ પતંગો ચગાવે છે, ત્યારે કેટલાક લોકો કાચવાળી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં પણ ભરપૂર ચાઇનીઝ દોરી મળે છે। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના વડખડ ગામે રહેતા પટેલ યોગેશભાઈ તેઓ પોતાના ખેતરમાંથી ઘરે જતા હતા, ત્યારે અચાનક પતંગની દોરી મોઢા પર આવી જતા મોઢા ડાળી પાસે દોરી ફરી વાળતા તેઓને ગંભીર ઇજા પહોંચી, ત્યારે રાજપીપળાના આત્મીય હોસ્પિટલ ડોક્ટર જયેશ પટેલ પાસે લાવતા તેઓ તાત્કાલિક ધોરણે તેઓને 35 થી 40 ટાંકા લઈ તેઓની જાન બચાવી અને સારવાર આપી હતી। આ બાબતે ડોક્ટર જયેશ પટેલ સાથે વાત કરતા તેઓ જણાવ્યું કે હાલ ઉત્તરાયણ આવી રહી છે, ત્યારે મોટરસાઇકલ ચલાવતા ચાલકોને સેફટી રાખવી ખૂબ જ જરૂરી છે। બ્યુરો રિપોર્ટ અંકુર ઋષિ, રાજપીપળા, નર્મદા। હા સાહેબ, કાલે સાંજે ખેતરથી ઘરે જતા હતા બાઇક પર, પતંગની દોરી આવવાથી ખાસો આખું મોઢા પર આખું ટાંકા આવેલા છે, આખું દાઢીનો ભાગ આખો જે થઈ ગયેલો છે। ત્યાંથી રાજપીપળા જયેશ પટેલના દવાખાને આવ્યા। જયેશ પટેલના સારવારથી હમણાં સારું છે, પણ હવે આપણે આગળ ઉત્તરાયણ આવે છે એ સંદેશો આપીએ છીએ તે લોકોને સાવચેત રહેવું, હેલ્મેટ પહેરવું, તો આવો બનાવ ના બને। આ કયા ગામનું છે? આ વડખડના છે, પટેલ યોગેશભાઈ લેમજીભાઈ। એ સંદેશો આપીએ છીએ તો આવો બીજા કોઈને ના થાય, એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે। આપનું નામ? મારું નામ પટેલ જયપ્રકાશ ભીખાભાઈ, વાવડી રહેવાસી છે। તમારે ત્યાં એક પેશન્ટ આવે છે કે એને કે પતંગની દોરીથી મોઢાના ભાગે કપાઈ જતા, કે શું એની પરિસ્થિતિ છે હમણાં, કેટલા ટાંકા આવ્યા છે? ગઈકાલે એક દર્દી યોગેશભાઈ કરીને આવ્યા હતા, જેમને પતંગની દોરી એમને ફસાઈ ગઈ હતી અને લગભગ દાઢીના આટલા ભાગમાં એક મોટો ચીરો આવ્યો છે અને હાડકા સુધી એના બધા સ્નાયુઓ કપાઈ ગયા છે। અહીંથી અહીં સુધીના અંદાજિત 35 થી 40ની વચમાં ટાંકા એને આવ્યા છે, પરંતુ નસીબદાર છે દર્દી કે એને બીજું કોઈ નુકસાન થયું નથી। સર, તમે શું કહેવા માંગો છો? હમણાં હાલ ઉત્તરાયણ 14 તારીખ આવી રહી છે, એટલે તમે જે મોટરસાઇકલ વાહન ચાલકો છે એમને શું સંદેશો આપવા માંગો છો? બંને વસ્તુ છે કે એક તો દોરી પીવડાવાળા વ્યક્તિઓને પણ બહુ વધારે